આજથી થોડા સમય પહેલા એક રીલમાં હું બોલી હતી કે સુગર, રિફાઇન્ડ ઓઇલ અને પેકેજ ફૂડને ફેંકી દો. ઘણા લોકોએ તે રીલ જોઈ છે અને પૂછ્યું કે ખાઈએ તો શું? ક્વેશ્ચન 1, વ્હાઇટ સુગરની જગ્યા પર શું લઈએ? એમ તો વ્હાઇટ સુગરના બદલે કાંઈ ના લઈ શકાય, પરંતુ જો તમારે લેવું જ હોય તો સ્ટેવિયા એટલે કે મીઠી તુલસી અથવા તો મોંગ ફ્રૂટ લઈ શકાય છે, કેમ કે તેમાં નેચરલ સુગર હોય છે. બીજો ક્વેશ્ચન, રિફાઇન્ડ ઓઇલની જગ્યા પર શું લેવું? આ સૌથી વધારે પૂછેલો સવાલ છે. રિફાઇન્ડ ઓઇલની જગ્યાએ કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ લઈ શકાય છે, જેને આપણે કાચી ઘાણીનું તેલ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ કાચી ઘાણીનું તેલ લઈ શકાય છે, જેમ કે કાળા તલનું તેલ, મગફળીનું તેલ અથવા તો કોકોનટ ઓઇલ. આ રિફાઇન્ડ ઓઇલ કરતા લાખ ગણું વધારે સારું છે. ત્રીજો સવાલ, પેકેજ ફૂડની જગ્યાએ શું લેવું? બિસ્કિટ, નમકીન, ચિપ્સની જગ્યાએ સિંગ, ડાળિયા અથવા તો ઘીમાં શેકેલા મખાના લઈ શકાય છે, જે સસ્તા પણ છે અને પોષક તત્વો પણ મળી રહે છે. કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ લીંબુ પાણી, છાશ અથવા તો નાળિયેર પાણી પીવો. વિડીયો સેવ કરો અને મોંગ ફ્રૂટ તથા સ્ટેવિયા વિશે વધારે માહિતી માટે કોમેન્ટમાં મોંગ ફ્રૂટ લખો.